ઓકે, તો ફોર્મ એડિટમાં આગળ વધીએ આપણે. તો લાસ્ટ ટાઈમ સુધી આપણે એવું જોયું હતું કે એડિટ કરીએ એટલે એનો ડેટા અહીંયા આવી જતો હતો એ બધા ફોર્મનો, બ્લોક 1 બ્લોક 3 બરાબર. પણ આપણે નોટિસ કરી હતી 2-3 ઇસ્યુ. એમાં ફર્સ્ટ ઇસ્યુ આપણે સોલ્વ કરીએ અત્યારે. એ છે કે અમુક ઇન્ફોર્મેશન અહીંયા ફિલ થઈને નથી આવતી, જેમ કે કેટેગરી મારી પાસે છે બટ એ ફિલ થઈને નથી આવતી, ઓથર છે પણ એ બી નથી આવતું, અને સ્ટેટસ એ નથી આવતું. તો અમુક ઇસ્યુ છે ને અમુક ડેટા ઇસ્યુ છે, તો બંને ફિક્સ કરીએ આપણે. તો સૌથી પહેલા એપ કમ્પોનેન્ટમાં હું શું કરું કે અહીંયા મારી પાસે અમુક ઓથર આપણે જાણી જોઈને બ્લેન્ક રાખેલા હતા સ્ટાર્ટિંગ, અત્યારે આપણે અમુક ફિક્સ કરી દઈએ. તો પ્રથમ ઓથર આપણી પાસે છે, સ્ટેટસ છે આપણી પાસે. હવે કેટેગરી આપણી પાસે નથી અહીંયા, તો કેટેગરી પહેલા આપણે એડ કરવી પડશે. કેટેગરી સપોઝ કે હવે કેટેગરી નામ છે ને આપણે અહીંયાથી વિચારીને મૂકવું પડશે. અહીંયા તો આપણી પાસે હેલ્થ છે સ્મોલમાં, કેમ કે વેલ્યુ જે હોય આ ડિસ્પ્લે નેમ હોય, આ આપણે યુઝ ના કરી શકીએ. આપણે જે વેલ્યુ હોય ને એ યુઝ કરવાનું, બરાબર. તો હેલ્થ અને ટેકનોલોજી એક હજી એડ કરવું હોય તો કરી દઈએ. મેડિકલ, તો ફર્સ્ટ આપી દઉં મેડિકલ, સેકન્ડ કેટેગરી આપીએ હેલ્થ, ટેકનોલોજી. ઓકે, તો જોઈએ. હવે સ્ટેટસ એટલે કે રેડિયો બટન અને ડ્રોપ ડાઉન એ બંનેને એક્ટિવ કેમ રાખવા, જે સિલેક્ટેડ હોય અહીંયા સિલેક્ટેડ થઈને કેમ આવે એના માટે. તો અહીંયા આપણે HTML ની અંદર એક વસ્તુ કરવી પડે. ફોર એક્ઝામ્પલ કે અહીંથી લઈએ ડ્રોપ ડાઉનમાં, તો આપણે એવું કહેવું પડે કે મારી પાસે જો હેલ્થ હોય, ક્યાં હોય આપણી પાસે હેલ્થ, અહીંયા આપણે પ્રોપમાં પાસ કરીએ છીએ બરાબર, અહીંયા જે બ્લોગ એઝ અ પ્રોપ પાસ કરીએ એની અંદર હેલ્થ હોય, અને એ આપણે પાસ કેમાં કરીએ છીએ, ઇનિશિયલ વેલ્યુ ફોર્મ ડેટાની અંદર, બરાબર. જો અહીંયા આપણે બધા ફોર્મ ડેટા યુઝ કરેલો છે ક્યાંક ને ક્યાંક, ક્યાં આ બધા, બરાબર. તો એ વસ્તુ આપણે અહીં કરવી પડે કે ભાઈ ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મારો આ ઓપ્શન છે ને એ સિલેક્ટેડ રહીએ ક્યારે, કે જ્યારે મારી પાસે ફોર્મ ડેટાની અંદર કેટેગરી છે ને એ શું હોય, આ જેની વેલ્યુ હોય એ આટલી, એટલે આ વેલ્યુ જ્યારે પાસ થશે ફોર્મ ડેટામાં ત્યારે આ ઓટોમેટિક ઓપ્શન સિલેક્ટેડ થઈ જશે. હવે આપણે જનરલી ઓપ્શન બધા લૂપ થઈને આવતા હોય, પણ અત્યારે આપણે સ્ટેટિક બધા ઓપ્શન મૂકેલા છે અહીંયા, તો હું અહીંયા સ્ટેટિક મૂકી દઉં છું. ઠીક છે, અહીંયા કરી દઈએ મેડિકલ. સેમ વસ્તુ લાગુ પડશે અહીંયા. અહીંયા હું એમ કહું કે હવે અહીંયા સિલેક્ટેડની બદલે આપણી પાસે ઓપ્શન છે ચેક્ડ, બરાબર. તો હું એમ કહું કે ફોર્મ ડેટા, સેમ વસ્તુ કોપી કરી દઈએ કે ફોર્મ ડેટાની અંદર આનું નામ શું છે આપણે સ્ટેટસ. સ્ટેટસ જ્યારે એક્ટિવ હશે તો એ ઓપ્શન થશે ચેક ઓટોમેટિક, અને જો ઇનએક્ટિવ હશે તો એ વાળો ઓપ્શન આપણી પાસે ચેક થશે, બરાબર. તો ઓકે, જોઈએ. આપણે ઓલરેડી ચેક બોક્સમાં ચેક મૂકેલું જ છે. લેટ્સ સી, જોયું એક્ટિવ અહીંયા ઓલરેડી આવી ગયું, અને કેટેગરી મારી હેલ્થ આવી ગઈ. બીજા ઓપ્શન જોઈએ, તો ક્લોઝ કરી દઈએ અને એડિટ કરું છું. એ કેટેગરી ટેકનોલોજી આવી ગઈ અને અહીંયા પણ એક્ટિવ આવી ગયું.
એવા અમુક ઓપ્શન જોઈએ કે જે ઇનએક્ટિવ છે. તો ઇનએક્ટિવમાં આપણી પાસે છે આ વાળો ઓપ્શન, અને અહીંયા આપણે કેટેગરી કરી દઈએ મેડિકલ. ઓકે, આપણી પાસે બ્લોક 5 છે. ઠીક છે, બ્લોક 5 ને આને કરી દઈએ ક્લોઝ, બ્લોક 5 ને કરું એડિટ. તો એ મેડિકલ આવી ગયું અને ઇનએક્ટિવ. ઠીક છે, તો આ બંને વસ્તુ હવે ચાલે છે. ઓકે, તો આટલી પ્રેક્ટિસ જોઈ લો, પછી આગળ વધીએ. થેન્ક યુ.